જય જિનેન્દ્ર. મંગલાચરણ કરી અને આપણે સમયસારનો સ્વાધ્યાય શરૂ કરીએ છીએ. સમયસાર ભગવાન કુંદકુંદાચાર્ય રચિત સમયસાર તથા ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત આત્મખ્યાતિ ટીકા કળશ સહિત એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં બંધ અધિકારમાં ગાથા 276 અને 277નો સ્વાધ્યાય આપણે શરૂ કર્યો છે. 276 અને 277 ગાથા એ પ્રશ્નના જવાબમાં કહેવામાં આવી કે નિશ્ચય નય વડે નિષેધ્ય અર્થાત નિષેધવા યોગ્ય જે વ્યવહાર અને વ્યવહાર નયનો નિષેધક જે નિશ્ચય નય, એ બંને નયો કેવા છે અને એવું પૂછવામાં આવતા વ્યવહાર અને નિશ્ચયનું સ્વરૂપ કુંદકુંદાચાર્ય ભગવાને ગાથા 276 અને 277માં દર્શાવ્યું છે. ગાથાના અર્થમાં એ વાત આવી કે આચારંગ આદિ શાસ્ત્રો તે જ્ઞાન છે, જીવ આદિ તત્વો તે દર્શન છે અને છ જીવની કાય તે ચારિત્ર છે, એમ એ વ્યવહાર નય કહ્યો છે. અને નિશ્ચયથી તો મારો આત્મા જ જ્ઞાન છે, મારો આત્મા જ દર્શન છે અને મારો આત્મા જ ચારિત્ર છે, મારો આત્મા જ પ્રત્યાખ્યાન છે, મારો આત્મા જ સંવર અને યોગ સમાધિ ધ્યાન છે. ટીકાનો પહેલો પેરેગ્રાફ આપણે કર્યો છે. હવે આગળ લઈએ કે આ વાત હેતુ સહિત સમજાવવામાં આવે છે. જે વાત કરવામાં આવી ગાથાની 276માં વ્યવહારની અને 277માં નિશ્ચયની, એ વાતને અહીંયા હવે આગળ અમૃતચંદ્રાચાર્ય ભગવાન સમજાવે છે. કહે છે કે આચારંગ આદિ શબ્દશ્રુત એકાંતે જ્ઞાનનો આશ્રય નથી. આ 12 અંગ ને 14 પૂર્વના જ્ઞાનની વાત કરીએ, શાસ્ત્ર જ્ઞાનની વાત કરીએ, એ બધું શ્રુત છે, એ દ્રવ્ય શ્રુત છે, એ શબ્દ શ્રુત છે. એ શબ્દ શ્રુત છે એને માટે અહીંયા કહ્યું છે કે એ એકાંતે જ્ઞાનનો આશ્રય નથી, કારણ કે તેના અર્થાંત શબ્દ શ્રુતના સદભાવમાં પણ અભવ્યોને શુદ્ધ આત્માના અભાવને લીધે જ્ઞાનનો અભાવ છે. એટલે કે શબ્દ શ્રુતનો સદભાવ છે ત્યારે પણ અભવ્યને આત્માનું જ્ઞાન થતું નથી. શાસ્ત્રોનું જ્ઞાન એમને છે ત્યારે પણ એમને આત્માનું જ્ઞાન થતું નથી. આગળ કહે છે કે જીવ આદિ 9 પદાર્થો દર્શનનો આશ્રય નથી. જે વ્યવહારમાં કહેવામાં આવ્યું કે જીવ આદિ 9 પદાર્થો દર્શનનો આશ્રય છે, તો એને માટે અહીંયા કહે છે કે એ દર્શનનો આશ્રય નથી, કારણ કે તેમના સદભાવમાં પણ, એટલે કે આ 9 પદાર્થો એમના સદભાવમાં પણ અભવ્યોને શુદ્ધ આત્માના અભાવને લીધે દર્શનનો અભાવ છે, સમ્યક શ્રદ્ધાનો એને અભાવ છે. શુદ્ધ આત્માના અભાવને લીધે, એટલે કે એનું લક્ષ્ય આત્મા તરફ ગયું જ નથી, આત્માને જાણતો નથી, એટલે આત્માની એને શ્રદ્ધા જ નથી, એટલે એને
એવા દર્શનનો અભાવ છે, એવી સમ્યક શ્રદ્ધાનો અભાવ છે. ભલે એ નવ તત્વ રહ્યા, નવ તત્વને ભલે જાણતો હોય, તે છતાં પણ જેની દ્રષ્ટિ આત્મા તરફ થઈ નથી એને એવા શ્રદ્ધાનો અભાવ છે. વ્યવહારથી એમ કહેવામાં આવે કે નવ તત્વને યથાર્થ સમજે છે એટલે એને સમ્યક શ્રદ્ધા છે, પણ એવા નવ તત્વની સમજ એનો સદ્ભાવ છે, છતાં પણ અભવ્યને શુદ્ધ આત્માના અભાવને લીધે એવા સમ્યક શ્રદ્ધાનો દર્શનનો અભાવ છે. ત્રીજી વાત ચારિત્રની કહે છે કે છ જીવની કાય ચારિત્રનો આશ્રય નથી. છ જીવની કાય ચારિત્રનો આશ્રય છે એમ વ્યવહારથી કહ્યું ને. આ છકાયના જીવની રક્ષાનો ભાવ એ અહિંસાનો ભાવ છે અને આપણે એને ધર્મ કહીએ છીએ, પણ એ તો બધું વ્યવહારથી છે. કેમ કે પરજીવની દયા જીવ પાળી શકતો નથી, પરને જીવતદાન આપી શકતો નથી. એ તો એમના પોતાના આયુષ્યને કારણે એ જીવે છે. એટલે છ જીવની કાય ચારિત્રનો આશ્રય નથી, કારણ કે તેમના સદ્ભાવમાં પણ અભવ્યોને શુદ્ધ આત્માના અભાવને લીધે ચારિત્રનો અભાવ જ છે. શુદ્ધ આત્માના અભાવને લીધે ચારિત્રનો અભાવ છે. કોને અભાવ છે? એ અભવ્યને અભાવ છે. કેમ કે એને શુદ્ધ આત્માનું લક્ષ્ય થયું નથી, તેથી એને સમ્યક ચારિત્ર હોતું જ નથી. સમ્યક ચારિત્ર તો જ્યારે પોતે પોતાના સ્વરૂપનો અનુભવ કરી અને એમાં રમણતા કરે, એટલે કે એમાં લીનતા કરે, એમાં રહે, સ્થિરતા કરે, ત્યારે જે ચારિત્ર છે એ સમ્યક ચારિત્ર છે. શુદ્ધ આત્મા જ જ્ઞાનનો આશ્રય છે, કારણ કે આચારાંગ આદિ શબ્દશ્રુતના સદ્ભાવમાં કે અસદ્ભાવમાં તેના અર્થાંત શુદ્ધ આત્માના સદ્ભાવથી જ જ્ઞાનનો સદ્ભાવ છે. કંઈ શબ્દશ્રુત છે કે શબ્દશ્રુત નથી એટલે કંઈ આત્માને જ્ઞાનમાં કાંઈ ફેર પડી જાય છે એમ નથી. જેને શુદ્ધ આત્માનું લક્ષ્ય થયું છે એ આત્માને જાણે છે, જેને સમ્યક જ્ઞાન છે એ આત્માને જાણે છે, પછી એને એ વખતે શબ્દશ્રુતનો સદ્ભાવ હોય કે અસદ્ભાવ હોય, પણ એને આત્માનો સદ્ભાવ છે. આત્માના સદ્ભાવથી જ જ્ઞાનનો સદ્ભાવ છે. કે છે કે આચારાંગ આદિ શબ્દશ્રુતના સદ્ભાવમાં કે અસદ્ભાવમાં શુદ્ધ આત્માના સદ્ભાવથી જ જ્ઞાનનો સદ્ભાવ છે. પછી એ વખતે દ્રવ્યશ્રુતનો અભ્યાસ હોય, એનું જ્ઞાન હોય તો વ્યવહારથી એમ કહેવાય, એ નિમિત્ત કારણ છે એમ વાત કહેવામાં આવે, પરંતુ ખરેખર તો એને આત્માનું જ્ઞાન થયું છે એટલે એને જ્ઞાન છે. શુદ્ધ આત્મા જ દર્શનનો આશ્રય છે, કારણ કે જીવ આદિ નવ પદાર્થોના સદ્ભાવમાં કે અસદ્ભાવમાં શુદ્ધ આત્માના સદ્ભાવથી જ દર્શનનો સદ્ભાવ છે. શુદ્ધ આત્માના દર્શનથી જ, એટલે એક વખત અનુભવ સહિત આત્માને જાણ્યો છે એટલે એને સમ્યક શ્રદ્ધાન છે. એમ નથી કે એને નવ તત્વની શ્રદ્ધા થઈ છે એટલે એને સમ્યક શ્રદ્ધાન છે, એમ નથી. અથવા તો એને નવ તત્વની એવી શ્રદ્ધાનો અભાવ છે માટે એને નથી, એમ પણ નથી. આત્માનું લક્ષ્ય જેને થયું છે એને તો એવા નવ તત્વો જીવ આદિ નવ તત્વો કયા ને, એવા નવ તત્વો અથવા નવ પદાર્થો એનું એને જ્ઞાન છે, એનું શ્રદ્ધાન છે, અથવા તો એવા શ્રદ્ધાનનો અસદ્ભાવ છે, પરંતુ એને
શુદ્ધ આત્માનો સદ્ભાવ છે, એટલે કે શુદ્ધ આત્માનું લક્ષ થયું છે, એની અનુભૂતિ થઈ છે, તો એની શ્રદ્ધા સમ્યક છે. જેને અનુભૂતિ થઈ છે એની શ્રદ્ધા સમ્યક છે, એ વાત ગુરુદેવે ગઈ વખતના સ્વાધ્યાયમાં પણ આપણને આપી હતી. અનુભૂતિ અને શ્રદ્ધા એ બંનેને અવિનાભાવી સંબંધ છે, એમ પણ ગુરુદેવે કહ્યું છે. આગળ કહે છે કે શુદ્ધ આત્મા જ ચારિત્રનો આશ્રય છે, કારણ કે છ જીવની કાયના સદ્ભાવમાં કે અસદ્ભાવમાં તેના એટલે અર્થાંત શુદ્ધ આત્માના સદ્ભાવથી જ ચારિત્રનો સદ્ભાવ છે. આત્માનું લક્ષ કરીને ત્યાં જ સ્થિરતા કરવાથી, લીનતા કરવાથી સમ્યક ચારિત્ર થાય છે. એટલે ચારિત્રની વાત કરીએ ત્યારે પણ છ જીવની કાયના સદ્ભાવમાં કે અસદ્ભાવમાં પણ શુદ્ધ આત્માના સદ્ભાવમાં એને ચારિત્રનો સદ્ભાવ છે. ભાવાર્થમાં પંડિતજી સમજાવે છે કે આચારંગ આદિ શબ્દશ્રુતનું જાણવું, જીવ આદિ નવ પદાર્થોનું શ્રદ્ધાન કરવું તથા છ કાયના જીવોની રક્ષા એ સર્વ હોવા છતાં અભવ્યને સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર નથી હોતા. તેથી વ્યવહારને તો નિષેધ્ય છે. વ્યવહાર સંકિતની આ વાત કરીને શબ્દશ્રુતનું જાણવું, જીવાદિ નવ પદાર્થોનું શ્રદ્ધાન કરવું અને છકાઈના જીવોની રક્ષા એ ત્રણેયને વ્યવહારથી જ્ઞાન, દર્શન અને ચારિત્ર અનુક્રમે કયા, પણ એ ત્રણેય હોવા છતાં, એ સર્વ હોવા છતાં પણ અભવ્યને નિશ્ચયથી જ્ઞાન, દર્શન કે ચારિત્ર નથી. એટલે કે સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર નિશ્ચય રૂપ નથી. એટલે જે વ્યવહારથી છે એનો કાંઈ અર્થ રહેતો નથી. તેથી એ વ્યવહારનો નિષેધ કર્યો છે. અને શુદ્ધ આત્મા હોય, શુદ્ધ આત્માનું લક્ષ છે, ત્યાં પછી જ્ઞાન પણ છે, દર્શન પણ છે અને ચારિત્ર પણ છે. તેથી નિશ્ચયને વ્યવહારનો નિષેધક છે, માટે શુદ્ધને ઉપાદેય કહ્યો છે. આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ ઘણો વિસ્તાર કર્યો છે. આપણે એ વિસ્તારમાંથી આજે થોડો ભાગ લઈએ. પ્રવચન રત્નાકર ભાગ 8મો, પાના નંબર 266, સમયસાર ગાથા 276, 277 ટીકા ઉપરનું પ્રવચન. અહીંયા પહેલી વાત લીધી કે આચારંગ આદિ શબ્દશ્રુત તે જ્ઞાન છે, કારણ કે તે શબ્દશ્રુત જ્ઞાનનો આશ્રય છે. જીવ આદિ નવ પદાર્થો દર્શન છે, કારણ કે તે નવ પદાર્થો દર્શનનો આશ્રય છે. અને છ જીવનિકાય ચારિત્ર છે, કારણ કે તે છ જીવનિકાય ચારિત્રનો આશ્રય છે. એ પ્રમાણે વ્યવહાર છે. 276મી ગાથામાં આ રીતે વ્યવહાર સમજાવવામાં આવ્યો છે. એને હવે ગુરુદેવ વિસ્તારથી સમજાવે છે. ગુરુદેવ કહે છે કે જુઓ, અહીં આચારંગ આદિ વિતરાગ સર્વજ્ઞ પરમેશ્વરે કહેલા જૈન દર્શનના શાસ્ત્રોને નિમિત્તપણે લીધા છે. કયા શાસ્ત્રોને લીધા છે? જિનેશ્વર ભગવાનની વાણીમાંથી જે ઉદ્ભવ પામ્યા છે એવા શાસ્ત્રો. વિતરાગ સર્વજ્ઞ પરમેશ્વરે કહેલા જૈન દર્શનના શાસ્ત્રો. જિનેશ્વર ભગવાને તો એ કાંઈ શાસ્ત્રો લખ્યા નથી. એમને તો કેવળ જ્ઞાન થયા પછી એવો વિકલ્પ પણ આવે નહીં. પરંતુ કેવળ જ્ઞાન થયા પછીથી ઓમકાર ધ્વનિ એમના આખા શરીરમાંથી જે નીકળે છે એ જ્ઞાનનો સ્તોત્ર છે. એમાંથી
જ્ઞાનનો ધોધ વરસી રહ્યો છે અને એ જ્ઞાન જે દ્રવ્યશ્રુત છે એને ગણધર સમજે છે, આત્મસાત કરે છે અને પછી એમાંથી આ આચારંગ આદિ 12 અંગ અને 14 પૂર્વની રચના એમણે કરી છે. એટલે એવા પરમેશ્વરે કહેલા જૈન દર્શનના શાસ્ત્રોને અને એ ગણધર ભગવાને જે 12 અંગ અને 14 પૂર્વના જ્ઞાનની જે રચના કરી એ મૌખિક રૂપે હતું, જેને પછી કાળક્રમે વિસરાતું જવાનો ભય રહ્યો એટલે એને લખી લેવામાં આવ્યું. એટલે મુનિઓએ, આચાર્યોએ એને લિપિબદ્ધ કર્યું. એમ એ જૈન દર્શનના શાસ્ત્રો બન્યા છે. એટલે બીજા શાસ્ત્રોની તો અહીંયા વાત જ નથી લેવી. જે જિનેશ્વર ભગવાને કહેલા જૈન દર્શનના શાસ્ત્રો છે એને નિમિત્તપણે લીધા છે. કઈ રીતે લીધા છે ગુરુદેવ સમજાવે છે. પહેલા તો એ વાત કરી કે એ અજ્ઞાનીઓ કહેલા નહીં, પરંતુ આચારંગ આદિ શાસ્ત્ર તો કોણે કહેલા છે? એ જિનેશ્વર ભગવાનની વાણીમાંથી આવેલા છે, એ ગણધરે રચેલા છે. અહીંયા એક વાત પણ સાથે ગુરુદેવે લીધી છે કે આચારંગ આદિ શાસ્ત્ર શ્વેતાંબરમાં છે નહીં, એ તો ફક્ત નામ પાડ્યા છે. આ તો વિતરાગ સર્વજ્ઞ પરમેશ્વરની ઓમકાર ધ્વનિ અનુસાર રચાયેલા શાસ્ત્રોની વાત છે. અને અહીંયા શું કહેવું છે કે એવા આચારંગ આદિ શાસ્ત્રોનું જ્ઞાન છે તે જ્ઞાન વ્યવહાર છે. એ જ્ઞાન વ્યવહાર છે, એ આત્માનું જ્ઞાન નથી. એવા શાસ્ત્રોને જાણવાપણું છે તો એને જ્ઞાન છે એમ કહેવું એ વ્યવહાર છે. શું કહે છે કે આચારંગ આદિ શબ્દશ્રુત તે જ્ઞાન છે, એ શાસ્ત્રોના શબ્દોનું જ્ઞાન તે શબ્દશ્રુત જ્ઞાન કહેવાય છે. કેમ કે તે જ્ઞાનનો આશ્રય, એ જ્ઞાનનો હેતુ નિમિત્ત શબ્દો છે. જે શબ્દશ્રુત જ્ઞાન છે એનો આશ્રય, એનો હેતુ, એનું નિમિત્ત શબ્દો છે. શબ્દોના નિમિત્તે એ જ્ઞાન છે, એમાં શબ્દો સમાયેલા છે. થોડી ઝીણી વાત છે. ગુરુદેવ કહે છે કે એ શબ્દશ્રુત જ્ઞાન કહેવાય છે. એને શબ્દશ્રુત કેમ કહ્યું? કેમ કે એ જ્ઞાનનો આશ્રય, એનો હેતુ અથવા તો એનું નિમિત્ત એ શબ્દો છે. એ આચારંગમાં જે શબ્દો છે એ એવા જ્ઞાનનો હેતુ, એવા જ્ઞાનનું કારણ અથવા તો એવા જ્ઞાનનો આશ્રય છે. આ આચારંગ આદિ શબ્દો છે એ વ્યવહાર જ્ઞાનનો આશ્રય, નિમિત્ત છે. આશ્રય કહો કે નિમિત્ત કહો, કેમ કે એ દ્વારા ખરેખર તો જીવ જ્ઞાની થતો નથી, પણ વ્યવહારથી એ કહેવામાં આવ્યું છે. અને વ્યવહારથી કહેવામાં આવ્યું છે ત્યારે પણ એ શબ્દો છે, એ શબ્દોનો અર્થ છે. એટલે શબ્દને ખરેખર જોઈએ તો શબ્દને એક અપેક્ષાએ શબ્દ બ્રહ્મ કયો છે. અને શબ્દ જે છે એનો અર્થ હોય છે. એ માત્ર કાંઈ કાળા અક્ષર છે કે લાલ અક્ષર છે એમ નહીં, પણ એનો અર્થ હોય છે. એટલે એ શબ્દ વાચક છે અને એનું કોઈ એક વાચ્ય છે. જેમ કે સાકર શબ્દ છે, જે લખેલો વાંચીએ આપણે અથવા તો એ શબ્દ કાન દ્વારા સાંભળીએ તો એ વાંચીએ અથવા સાંભળીએ એમાં કોઈ સાકર પદાર્થ આવી જતો નથી, પણ એ શબ્દ વાંચતા કે સાંભળતા આપણને એ વખતે સ્મૃતિ થાય છે, જ્ઞાન થાય છે કે સાકર, પેલો સફેદ રંગનો મીઠો ગાંગડો, એ સાકર, એવું આપણને જ્ઞાન થાય છે. એટલે સાકર શબ્દ છે એ વાચક છે અને જે સાકરનો ગાંગડો છે એ એનું વાચ્ય છે. એટલે આવા વાચ્યને જણાવનારા જુદા જુદા શબ્દો એને
એક અપેક્ષાથી શબ્દ બ્રહ્મ કયો, કેમ કે વાચ્ય જેટલા છે એ બધા વાચ્યોને જણાવનાર કાંઈક હોવું તો જોઈએ ને, નહીંતર પછી ખ્યાલ કેવી રીતે આવે કે આ શું છે તેની વાત છે. એટલા માટે એને શબ્દ બ્રહ્મ કહેવામાં આવે. એ શબ્દ દ્વારા આપણને ખ્યાલ આવે છે. આપણે કોમ્પ્યુટર શબ્દ કહીએ તો આપણને એ દ્વારા ખ્યાલ આવે કે શેની વાત ચાલી રહી છે. આપણે એમ કહીએ કે વોલ ક્લોક, તો વોલ ક્લોક શબ્દો છે, તો એ શબ્દ દ્વારા આપણને ખ્યાલ આવે છે કે શેની વાત છે. પેલી વોલ ક્લોક જે વોલ ઉપર લટકાવેલી હોય છે અને એમાં આપણને સમયનો ખ્યાલ આવે છે, એ બધું આપણને એ શબ્દ દ્વારા ખ્યાલમાં આવે છે. એટલે શબ્દને એ અપેક્ષાથી શબ્દ બ્રહ્મ પણ કહેવામાં આવ્યો છે. પણ એ ખ્યાલમાં આવે છે તો ખરેખર તો એ નિમિત્ત છે. એ વાત અહીંયા ગુરુદેવે સમજાવી છે કે એ આચારંગ આદિમાં જે શબ્દો છે એ શબ્દો એ વ્યવહાર જ્ઞાનનો આશ્રય નિમિત્ત છે. આ જે શ્રુત છે, જે જ્ઞાન છે, જે જિનેશ્વર ભગવાનની વાણીમાંથી આવ્યું છે, જેની રચના ગણધરે કરી છે અને પછી આગળ વધતા એમાંથી આ આચાર્ય ભગવાને શાસ્ત્રો બનાવ્યા છે, એ શબ્દ રૂપે છે. તો એ જે છે એ જ્ઞાન છે, પણ એ જ્ઞાન કેવું છે? એ દ્રવ્યશ્રુત છે. અને એ જ્ઞાનને માટે શબ્દો છે એ નિમિત્ત છે. એ જ્ઞાનમાં એ સાથે રહેલા જે શબ્દો દ્વારા આપણને જ્ઞાન થાય છે એ નિમિત્ત છે. એમ અહીંયા કહેવું છે કે આ આચારંગ આદિ શબ્દો છે એ વ્યવહાર જ્ઞાનનો આશ્રય એટલે કે નિમિત્ત છે. કેમ કે એ જ્ઞાન છે એ તો વ્યવહાર જ્ઞાન છે. શાસ્ત્રના જ્ઞાનને તો વ્યવહાર જ્ઞાન કહ્યું, એ તો પહેલા જ વાત આવી ગઈ. અને એવા વ્યવહાર જ્ઞાનમાં નિમિત્ત તરીકે આ શબ્દો છે. તેથી તેને શબ્દશ્રુત જ્ઞાન વ્યવહારે કહીએ છીએ. જો નાની નાની વાતની બરાબર સમજ આવે તો પછી ઘણા બધા પ્રશ્નોના સમાધાન થઈ જાય. એટલે આ બધું સમજવું પણ ઘણું જરૂરી છે. આપણે કેટલીક વાતો નથી જાણતા એટલે ખોટી વસ્તુનો મહિમા કરીએ છીએ, પણ બધું બરાબર જાણતા હોઈએ તો આપણને સાચી વસ્તુનો મહિમા થાય. એટલે આ રીતે વસ્તુનું સ્વરૂપ જેમ છે તેમ સમજવું જોઈએ. વાચ્ય, વાચક, શબ્દ, શબ્દબ્રહ્મ, આ બધી વાતને પણ આપણે સમજવી જોઈએ. કેમ કે એકના એક વાચ્ય માટે અનેક વાચક શબ્દો હોય. ગુજરાતીમાં જુદો શબ્દ હોય, હિન્દીમાં જુદો હોય, ઇંગ્લિશમાં જુદો હોય, મરાઠીમાં જુદો હોય. હવે જુદા જુદા શબ્દો છે અને બધા દ્વારા એક જ વાચ્યનો આપણને ખ્યાલ આવે છે, તો જો બીજી અપેક્ષાથી વિચાર કરીએ તો આપણને એમ થાય કે શબ્દનું શું મહત્વ? વસ્તુનું મહત્વ છે. ગમે તે શબ્દ દ્વારા એને કહેવામાં આવ્યું હોય, પણ છેવટે તો મહત્વ તો વસ્તુનું છે, કે શબ્દનું મહત્વ નથી. આ વાતનો પણ આપણને ખ્યાલ આવે. એટલે જ્યાં જેવી અપેક્ષા હોય ત્યાં આ બધું આપણે લાગુ પાડી શકીએ. એટલા માટે થોડુંક આવું પણ જ્ઞાન આપણને હોવું જરૂરી છે. અને ગુરુદેવે જ્યાં જ્યાં જરૂર છે ત્યાં ત્યાં એ સમજાવ્યું પણ છે. એમના પ્રવચન સાંભળતા હોઈએ તો આપણને આ બધી વાતનો ખ્યાલ આવે. અહીંયા આગળ 267માં પાના ઉપર કહે છે કે આ શબ્દશ્રુત જ્ઞાન છે તે વ્યવહાર છે, તે નિષેધ્ય છે, નિષેધવા યોગ્ય છે. જે જ્ઞાનની પર્યાયમાં ભગવાન આત્મા આશ્રય નિમિત્ત ન હોય અને શબ્દશ્રુત નિમિત્ત હોય એવું શબ્દશ્રુત જ્ઞાન નિષેધ કરવા લાયક છે એમ કે છે. શું કહ્યું? બહુ સરસ વાત જુદી રીતે મૂકી ગુરુદેવે કે જે જ્ઞાનની પર્યાયમાં ભગવાન આત્મા આશ્રય ન હોય, ભગવાન આત્માનો આશ્રય ન હોય, અથવા તો ભગવાન આત્મા જેમાં નિમિત્ત ન હોય, એટલે કે ભગવાન આત્માનું લક્ષ ન થયું. ભગવાન આત્મા એટલે પોતાનું નિજ સ્વરૂપ, પોતાનો આત્મા, જે જ્ઞાન આનંદ સ્વરૂપ ભગવાન આત્મા અંદરમાં પડ્યો છે ને, એનું લક્ષ ન થયું હોય, એનો આશ્રય ન થયો હોય, એ નિમિત્ત તરીકે ન હોય એવું જે જ્ઞાન છે એને ખરેખર તો સમ્યક જ્ઞાન કહેતા નથી. અને આગળ પણ વાત કરી છે કે એવું જ્ઞાન છે કે જેની અંદર એ ભગવાન આત્મા નિમિત્ત ન હોય,
કે આશ્રય ન હોય અને એને બદલે શબ્દશ્રુત નિમિત્ત હોય તો એવું એ શબ્દશ્રુત જ્ઞાન નિષેધ કરવા લાયક છે. જો નિષેધ કરવા લાયક છે એમાં જરાક સમજવાનું છે કે નિષેધ કરવા લાયક છે તો પછી આ શાસ્ત્રોની રચના શા માટે કરી? જો આ આખું દ્રવ્યશ્રુત જો નિષેધ કરવા લાયક જ હોય તો પછી એવી રચના કરવાનું પ્રયોજન શું? એવી રચના કરવાની જરૂર શું ઊભી થઈ? એ આત્મજ્ઞાની સંતો ગણધર કે જેમણે આ રચના કરી એ શું જાણતા ન હતા? એમણે શા માટે આવી રચના કરી? જે આ ભવે મોક્ષે જનાર છે, ચરમ શરીરી છે એવા મહાપુરુષો ગૌતમ સ્વામી જેવા જેમણે આ 12 અંગ અને 14 પૂર્વના જ્ઞાનની જે રચના કરી, આચારાંગ આદિની રચના કરી, એ આખું શબ્દશ્રુત, તો એની જરૂર શું હતી? જો એ નિષેધ કરવા યોગ્ય હોય તો પછી પ્રશ્ન થવો જોઈએ ને. પણ અહીંયા એની પાછળનો કહેવાનો આશય શું છે એ જરાક સમજવાનો છે કે એને નિષેધ કરવા યોગ્ય કોની અપેક્ષાએ કહ્યું છે? તો કે નિશ્ચયથી જે પેલું જ્ઞાન છે ને, નિશ્ચયથી કયું જ્ઞાન? આત્માનું જ્ઞાન છે, એની અપેક્ષાએ એ નિષેધવા યોગ્ય છે. એટલે કે એને આશ્રય કરીને જો રહેવાશે તો, શબ્દશ્રુતને આશ્રય કરીને રહેવાશે તો એ આત્માનું જ્ઞાન પ્રગટ નહીં થાય. એટલે એને છોડીને આત્માનું લક્ષ કરીને આત્માનું જ્ઞાન કરવું, એમ કહેવાનો આશય છે. શબ્દશ્રુત જ્ઞાનનો નિષેધ કરવાની વાત કરી તો વિચાર થવો જોઈએ ને કે આટલું શબ્દશ્રુત જ્ઞાન ગણધર ભગવાનને જેની રચના કરી, 12 અંગ અને 14 પૂર્વના જ્ઞાનની આટલી બધી રચના કરી, અને કાંઈ એ રચના કોઈ એક તીર્થંકર ભગવાનના વખતમાં થઈ છે એમ નથી. દરેક તીર્થંકર ભગવાનના વખતમાં આવી રચના ગણધર દ્વારા થઈ છે. અને અનાદિથી આ તો ક્રમ ચાલ્યો આવે છે. આ ક્રમ કાંઈ હમણાં જ થયો છે એટલે મહાવીર સ્વામી ભગવાનના વખતમાં જ આ બન્યું છે એવું કાંઈ નથી. એ ઋષભદેવ ભગવાનના વખતમાં પણ એમ જ હતું. એટલે એમના ગણધર પણ આ જ રીતે ભગવાનની ઓમકાર ધ્વનિમાંથી એ 12 અંગ અને 14 પૂર્વના જ્ઞાનની રચના કરતા જ હતા. એટલે એ તો અનાદિનું ચાલ્યું આવે છે. એની પહેલાંની 24મી થઈ એમાં પણ એમ હતું, અને વર્તમાનમાં મહાવિદ્ય ક્ષેત્રમાં પણ એમ જ થઈ રહ્યું છે. એટલે આ શબ્દશ્રુત જ્ઞાન છે એને નિષેધ કરવા યોગ્ય કહ્યું છે તો જરાક વિચાર કરવાનો કે કઈ અપેક્ષાથી એને નિષેધ કરવા યોગ્ય કહ્યું છે. નિષેધ કરવા યોગ્ય તો એ રીતે કહ્યું છે કે પ્રભુ તમે એ શબ્દશ્રુત જ્ઞાનમાં અટવાઈ ન જશો, એ અટકવાનું સ્થાન બની જશે. તમારે તો એ શબ્દશ્રુત જ્ઞાનમાં જે વાત આવી છે એને સમજી આત્મસાત કરી અને પછી એવું ભાવશ્રુત પ્રગટ કરવાનું છે. એટલે તમે ત્યાં નહીં અટકો, પરંતુ સ્વરૂપનું લક્ષ કરી અને આત્માના આશ્રયે જ્ઞાન પ્રગટ કરો. અને એ જ્ઞાન સમ્યક જ્ઞાન છે, એ આત્માનું જ્ઞાન છે, એ અનુભવ સહિતનું જ્ઞાન છે, એ અનુભૂતિ સાથે થયેલું જ્ઞાન છે. એમ એ શબ્દશ્રુત જ્ઞાનનો નિષેધ કરવામાં આવ્યો છે. એવો ઊંધો અર્થ કોઈ ન પકડી લેશો કે આ શાસ્ત્રનું જ્ઞાન છે તો નિષેધવામાં આવ્યું છે તો અમારે શાસ્ત્ર વાંચવાની જરૂર શું છે? અરે ભલા ભગવાન, આ 12 અંગ અને 14 પૂર્વનું જ્ઞાન છે અને એમાંથી જેટલા શાસ્ત્રો બન્યા છે તો એના તે 1% ભાગના શાસ્ત્રોએ વાંચ્યા નથી. અને પહેલેથી જ પ્રમાદ કરીને આળસ કરીને બેસી જઈશ કે મારે શાસ્ત્રનો અભ્યાસ કરવાની જરૂર શું છે? અહીંયા તો કહ્યું છે કે શબ્દશ્રુત જ્ઞાન છે એ નિષેધ કરવા યોગ છે. તો પ્રભુ તારું શું થશે? એટલે જે અપેક્ષાએ જે વાત કરવામાં આવી હોય એ અપેક્ષાએ એને સમજવી. જેવું શાસ્ત્ર હોય, જે વાત ચાલતી હોય એ પ્રમાણે ત્યાં એનો અર્થ એમ લેવો. બીજી જગ્યાએ એમ પણ વાત આવે કે શાસ્ત્રના જ્ઞાન વિના સાધક તો આંધળો છે, એમ પણ કહેવાય. એવી પણ વાત આવે. સાધક છે જે પોતે પોતાના સ્વરૂપની પ્રાપ્તિનો પુરુષાર્થ કરી રહ્યો છે એવા સાધકને જો કોઈ મોટામાં મોટું આલંબન વર્તમાન કાળને વિશે હોય તો એ શું છે? તો શાસ્ત્ર છે. આવી પણ વાત હોય તો વાત બરાબર છે. એ વાત પણ બરાબર છે. વ્યવહારથી એ વાત સત્ય છે કે અત્યારે આપણને એનો જ આશ્રય છે, એવા શાસ્ત્રોનો જ આશ્રય છે. આગળ વાત કરીએ.
અહીંયા 267માં પાના પર કે છે બીજા પેરેગ્રાફમાં કે જીવ આદિ નવ પદાર્થો દર્શન છે. શું કહ્યું કે જેમ શબ્દશ્રુત જ્ઞાન છે તેમ જીવ આદિ પદાર્થ તે દર્શન છે. કેમ કે જીવ આદિ નવ પદાર્થો દર્શનનો આશ્રય, દર્શનનું નિમિત્ત, દર્શનનો હેતુ છે, એનું કારણ છે. એટલે કે એવું શ્રદ્ધાન એ નવ પદાર્થોને કારણે થાય છે, માટે નવ પદાર્થો દર્શન છે. એ વ્યવહારથી કહેવામાં આવ્યું. અને આ વ્યવહાર દર્શન એ નિષેધવા લાયક છે એમ હવે કહેવું છે. એવું એ વ્યવહાર દર્શન છે એ નિષેધવા લાયક છે. કેમ એમ કહ્યું હશે? આ નવત્વની યથાર્થ શ્રદ્ધા કરવાની વાત તો તત્વાર સૂત્રમાં પણ આવી છે. પહેલું સૂત્ર જે કહ્યું સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ, અને પછી તરત જ બીજું સૂત્ર જે કહ્યું એમાં તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ એમ કહ્યું છે. એટલે પદાર્થોની સમ્યક શ્રદ્ધાની વાત કરી છે, તો પછી એમાં આ નવ તત્વો અથવા તો એ નવ પદાર્થો જે કયા એની પણ યથાર્થ સમ્યક શ્રદ્ધા તો હોય. અને એ શ્રદ્ધાને કેમ ન કહ્યું, એને નિષેધવા લાયક કેમ કહ્યું? તો કહે છે કે એ શ્રદ્ધાન તો કહ્યું, પણ એ વ્યવહારથી શ્રદ્ધાન કહ્યું. અને એ વ્યવહારથી જે શ્રદ્ધાન, એ વ્યવહાર દર્શન છે એ નિશ્ચયની અપેક્ષાએ નિષેધવા લાયક છે એમ અહીંયા કહેવું છે. ગુરુદેવ કહે છે કે ભાઈ આમાં હવે પોતાની મતિ કલ્પના ન ચાલે, પણ શાસ્ત્રનો શું અભિપ્રાય છે તે યથાર્થ સમજવું જોઈએ. કુંદકુંદાચાર્ય આદિ આચાર્ય વર્ગોએ નિશ્ચય અંતરંગ વસ્તુ આત્માને બાહ્ય પદાર્થોની સ્પષ્ટ વહેંચણી વિભાગ કરી નાખી છે. એટલે કે આત્મા એક તરફ અને બીજી તરફ બાહ્ય પદાર્થો, એ બેને સ્પષ્ટ કરી દીધા છે, બેને જુદા કરી નાખ્યા છે, એનો વિભાગ પાડી દીધો છે. આ આત્મા અને આ બીજું બધું પર, સ્વ અને પરની સ્પષ્ટ વહેંચણી કરી દીધી છે. એટલે અહીંયા નિશ્ચયની મુખ્યતાથી કથન કયા છે અને નિશ્ચયની મુખ્યતાથી આખી વાત લીધી છે. એટલે એ વ્યવહારને નિષેધ કરવા યોગ્ય કયો છે. અને બંને એને સાથે લઈ અને કહેવામાં આવ્યું. એટલા માટે તો 276 અને 277 ગાથા સાથે લેવામાં આવી. એકલી 270 લીધી હોત તો ચાલત કે ન ચાલત? ના, એમ નહીં. એકલા નિશ્ચયની વાત નથી કરી, વ્યવહારની વાત કરી છે. અને પછી એ કહ્યું છે કે નિશ્ચય અપેક્ષાએ વ્યવહાર છે તે નિષેધ કરવા યોગ્ય છે. એટલે વ્યવહાર પણ પહેલાં સમજાયો છે અને પછી જે આદરણીય છે એવા નિશ્ચયને પણ સમજાયો છે. એટલે આ રીતે બરાબર વ્યવહાર નિશ્ચયનું જ્ઞાન કરવું જોઈએ. શ્રદ્ધાન પણ એ રીતે થવું જોઈએ કે જે વાત વ્યવહારથી શ્રદ્ધાન તરીકે કહેવામાં આવી છે એ વાતને નિશ્ચયથી નિષેધવામાં આવી છે. આગળ કહે છે કે જીવાદી નવ પદાર્થો, ગુરુદેવ કહે છે કે એમાં સંવર નિદ્રા મોક્ષ આવ્યા કે નહીં? આવી ગયા, બરાબર છે. પણ કેવા આવ્યા? સંવર નિદ્રા મોક્ષ આ બધું જે આવ્યું એની અંદર નવ પદાર્થોમાં, તો એ કેવું આવ્યું? એ ભેદવાળું આવ્યું. એટલે કે એની ભેદરૂપ શ્રદ્ધા થઈ. એમાં તો નવ તત્વની એવી ભેદરૂપ શ્રદ્ધા છે, એને વ્યવહારથી સમ્યક દર્શન કહ્યું છે. પણ કોને? કે જેને નિશ્ચય શ્રદ્ધા છે એને, જેને નિશ્ચયથી પોતાના આત્મ સ્વરૂપની શ્રદ્ધા થઈ છે, એવું દર્શન થયું છે, એને પછી આવી વ્યવહાર શ્રદ્ધા, આવું વ્યવહાર સમ્યક દર્શન હોય છે. અહીંયા કહે છે કે એ રીતે એમાં સંવર નિદ્રા મોક્ષ એ બધું આવી ગયું ને, આશ્રવ બંધ બધું આવી ગયું ને. નવ તત્વની વાત કરી એટલે જીવ અજીવ, તો કહે છે કે એ આવ્યા, પણ એ કેવા? તો કે ભેદવાળા આવ્યા ને. તેથી તે વ્યવહાર સમ્યક દર્શન છે. એ વ્યવહાર સમ્યક દર્શન છે, નિશ્ચય નહીં. કારણ કે તે નવ પદાર્થો દર્શનનો આશ્રય છે. વ્યવહાર શ્રદ્ધાન, વ્યવહાર સંકિતનું નવ પદાર્થનું નિમિત્ત એટલે આશ્રય, હેતુ કારણ છે. માટે નવ પદાર્થ વ્યવહારે દર્શન છે. આવી વાત છે. આ વાત કરી એટલે કોઈએ કહ્યું કે આ વ્યવહારે
દર્શન કહ્યું તો પછી તત્વાર્થ સૂત્રમાં ઉમા સ્વાતિજી ભગવાને આજે બીજું સૂત્ર આપ્યું કે તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ એમ કહેવામાં આવ્યું છે ને, તો શું પછી શું સમજવું? ગુરુદેવ કહે છે કે હા, ત્યાં એ નિશ્ચય સંકિતની વાત છે. નવ ભેદ રૂપ પદાર્થોની ભિન્ન શુદ્ધનયના બળ વડે પ્રાપ્ત અભેદ એક રૂપ જ્ઞાયક ભાવ માત્ર વસ્તુ આત્માનું શ્રદ્ધાન તે સમ્યક દર્શન એમ નિશ્ચય સમ્યક દર્શનની ત્યાં વાત છે. તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ એમ જે કહેવામાં આવ્યું છે ત્યાં તત્વોની એટલે પદાર્થોની શ્રદ્ધા, કેવી શ્રદ્ધા? જે પદાર્થ છે તેમ. તત્વાર્થ એમાં અર્થ એટલે પદાર્થો અને તત્ની સાથે તત્ જે છે એ શબ્દ છે એની સાથે યત શબ્દ એમાં અધ્યાર રહેલો છે. યત એટલે કે જેવી અને તત્ એટલે તેવી, એટલે કે પદાર્થો જેવા છે તેવી પદાર્થોની શ્રદ્ધા એને સમ્યક દર્શન કહેવામાં આવ્યું છે, એટલે કે એને સાચી શ્રદ્ધા કહેવામાં આવી છે. પણ હવે એ સાચી શ્રદ્ધા કોણ નક્કી કરશે? યત અને તત્વ બેની આપણે વાત કરી કે જેમ છે પદાર્થ તેમ તેવી શ્રદ્ધા, એટલે પછી એ શ્રદ્ધા કઈ રીતે નક્કી કરવી એ કે આ સાચી કે ખોટી એનો નિર્ણય કઈ રીતે થાય? તો કે જીનેશ્વર ભગવાને જેમ કહ્યું છે એમ જો સ્વીકારવામાં આવે તો યથાર્થ શ્રદ્ધા થાય, તો પદાર્થોનું યથાર્થ શ્રદ્ધાન થાય. અને એવા શ્રદ્ધાનને પદાર્થોના યથાર્થ શ્રદ્ધાન, યથાર્થ શબ્દમાં જીનેશ્વર ભગવાને જેમ કહ્યું છે એમ જો શ્રદ્ધાન હોય તો એવા સમ્યક્ત્વને નિશ્ચય સમ્યક્ત્વ કહેવામાં આવે. અને ત્યાં એ નિશ્ચય સંકિત લેવું, આ વાત ગુરુદેવે ઘણા પ્રવચનમાં કરી છે, ઘણી વખત વાત એ કરી છે કે ત્યાં આપણે નિશ્ચય સંકિતને સમજવાનું છે. એમાંથી આપણે નિશ્ચય સંકિતને કાઢવાનું છે બહાર. કેવી રીતે કાઢવાનું છે એ અર્થ કરવાની રીત પણ ગુરુદેવે સમજાવી છે. એમ કહ્યું છે કે નવ તત્વની શ્રદ્ધા તમે કરો છો તો એમાં જીવ તત્વ કરતાં બીજા બાકીના 8 તત્વ છે ને, તો જીવ તત્વને તમે આશ્રવ સાથે લેશો, બેને ભેળવી દેશો તો પછી 8 રહેશે નહીં. એ જીવ સિવાય બીજા 8 રહેશે નહીં, એટલે કે 9 તત્વો પછી 9 રૂપે રહી શકશે નહીં. 9 તરીકે સિદ્ધ થવા જોઈએ ને, તો 9 ક્યારે રહે? કે બધા જુદા રહે તો. એટલે એનો અર્થ એ થયો કે જે જીવ તત્વ છે એની અંદર એ આશ્રવ પણ નથી, પુણ્ય નથી, પાપ નથી, બંધ નથી, સંવર નિજરા મોક્ષ નથી, એ એક પણ નથી, મોક્ષ પણ નથી. હા પ્રભુ, મોક્ષનો પ્રશ્ન ક્યારે આવે? મોક્ષ તો પર્યાય છે. બંધ છે તો પછી મોક્ષનો પ્રશ્ન આવે. અહીંયા તો જીવને એનાથી બધાથી જુદો લીધો છે. એ બંધરૂપ નથી તો પછી મોક્ષ રૂપનો સવાલ જ ઉત્પન્ન થતો નથી. એ બધી પર્યાય છે, અને એ પર્યાય જીવની પર્યાય છે. એમાં જીવને પર સાથેના સંબંધનો સદભાવ કે પર સાથેના સંબંધનો અભાવ રહેલો છે, એવી એ પર્યાય છે. એટલે એ બધું જીવથી જુદું છે. તો એવો જીવ, એવો શુદ્ધ જીવ, એનો વિચાર કરવાનો છે. એવા શુદ્ધ જીવનો વિચાર કરીએ, એને માનીએ, એની શ્રદ્ધા કરીએ. પૂતગળની શ્રદ્ધા હોય તો પૂતગળની શ્રદ્ધા પણ એ રીતે જ હોય. અજીવની શ્રદ્ધામાં 5 અજીવ છે, એમાં એક પૂતગળ છે, તો પૂતગળનું શ્રદ્ધાન એવી રીતે જ હોય. પૂતગળના સ્કંદ જે છે એની જુદી જુદી રચનાઓ જોઈ અને પછી આપણે એમાં એનો અર્થ કરીએ, એનો મિનિંગ કરીએ કે આ કોમ્પ્યુટર કહેવાય ને, આ ઘડિયાળ કહેવાય ને, આ ડેસ્ક કહેવાય ને, આ પેન કહેવાય, તો ના, એ શ્રદ્ધાન આપણું ખોટું છે. પૂતગળ જ છે. કેમ કે પૂતગળના સ્કંદ તરફ લક્ષ જશે તો જુદી જુદી રચનાઓ જોઈશું આપણે, એટલે કે દ્રષ્ટિ પર્યાય તરફ જશે. અને પર્યાય તરફ દ્રષ્ટિ જતાં, પર્યાયનું લક્ષ થતાં તો પછી સમ્યક દર્શન થશે જ નહીં. દ્રવ્યના આશ્રય સમ્યક દર્શન થાય છે. દ્રવ્ય દ્રષ્ટિ કરતાં સમ્યક દર્શન છે. કે પર્યાય જે બદલાતો અંશ છે એનું લક્ષ કરતાં સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન થતું નથી. એટલે એ જે દર્શનની વાત કરવામાં આવી છે, જે શ્રદ્ધાની વાત કરવામાં આવી છે, જ્ઞાન સમ્યક હોય તો સમ્યક શ્રદ્ધાન હોય. ત્યાં પછી જ્ઞાન પણ એ રીતે થવું જોઈએ ને. પદાર્થોનું જ્ઞાન
એવી રીતે થવું જોઈએ ને. પદાર્થોમાં પૂતગળ છે તો પૂતગળને પૂતગળ તરીકે જ જાણવો જોઈએ અને એવો જ પછી શ્રદ્ધવો જોઈએ કે ના એ પૂતગળ જ છે. આ તો જરાક કાંઈક નવી વસ્તુ આવી એટલે એમાં મોહિત થઈ જાય કે ઓહો, તમે જોયું હવે આ નવું કોમ્પ્યુટર આવ્યું i7 અને કે હવે એનાથી પણ આગળ હજી તો આવશે આમ તેમ. અરે ભલા ભગવાન, બધું પૂતગળ છે. પૂતગળની રચનામાં આટલો બધો શું રાગી થઈ રહ્યો છે, એમાં શું રુચિ કરી રહ્યો છે તો છેવટે પૂતગળ કે બીજું કાંઈ. જ્યાં સુધી એવી દ્રષ્ટિ નહીં થાય ત્યાં સુધી એ બારમાં ને બારમાં જ રાચી રહેશે. પર્યાયની દ્રષ્ટિ છે ને, પર્યાય તરફનું લક્ષ છે એ જ આપણને અનાદિનું પડ્યું છે માટે નડે છે. પર્યાયનું લક્ષ છોડીને દ્રવ્યનું લક્ષ કરવાનું છે, દ્રવ્ય દ્રષ્ટિ કરવાની છે. આવું પર્યાયનું લક્ષ છોડવાનું છે. આ તો તત્વાર્થ શ્રદ્ધાની વાત આવી એટલે ગુરુદેવે પ્રવચનમાં જે ઘણી વાર આ બધી વાત કરી છે એનું સ્મરણ થયું કે વાત કરી છે. શું અહીંયા કહે છે? ગુરુદેવ કહે છે કે હા, ત્યાં એ નિશ્ચય સંકિતની વાત છે. 9 ભેદરૂપ પદાર્થોની ભિન્ન શુદ્ધ નયના બળ વડે પ્રાપ્ત અભેદ એકરૂપ જ્ઞાયક ભાવ માત્ર વસ્તુ આત્માનું શ્રદ્ધાન. પેલી ભેદરૂપ શ્રદ્ધા જે છે ને, જુદા 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 એવું નહીં, પણ એને જાણવા વાળું એક અભેદ જ્ઞાયક સ્વરૂપ એવા આત્માનું શ્રદ્ધાન, તે સમ્યક દર્શન. એમ નિશ્ચય સમ્યક દર્શનની ત્યાં વાત છે. ગુરુદેવ પાસેથી આ વિષય પણ બહુ સારી રીતે સમજવા જેવો છે. જે કોઈક પ્રવચનમાં એ વાત આવે તો બહુ શાંતિથી એને બરાબર 2 વખત સમજવી. અહીંયા આગળ કહે છે કે જીવાશ્રવ બંધ સંવર નિર્જરા મોક્ષાત તત્વમ એમ સૂત્રમાં તત્વર્થોનું કથન કરતા એક વચન છે ને, એનો આશય જ આ છે કે 9 ભેદ નહીં પણ 9 ભેદની પાછળ છુપાયેલ અભેદ એક જ્ઞાયક જ્યોતિ સ્વરૂપ આત્માનું દર્શન, તે સમ્યક દર્શન છે. એ નિશ્ચય શ્રદ્ધાન પ્રગટ થતાં જે 9 ભેદરૂપ પદાર્થ છે તે જાણવા લાયક રહી જાય છે, પણ શ્રદ્ધાન તો એકનું એટલે શુદ્ધ આત્માનું જ છે. આવી વાત છે. પેલું બધું જાણવા લાયક રહી ગયું એ બધું પર્યાયરૂપ છે, એ રીતે વાત રહી ગઈ. અને એમાં જ્ઞાન તો જેને એ પર્યાય લાગુ પડે છે એવા ભગવાન આત્માનું જ છે. જેની એ પર્યાયો આપણે માનીને બેઠા છીએ એવા એ ભગવાન આત્માનું જ્ઞાન છે. અને એમાં એ જે આત્માનું જ્ઞાન છે એ એવા પર્યાય વિનાના શુદ્ધ આત્માનું જ્ઞાન છે, એમ અહીંયા કહેવું છે. એટલે ગુરુદેવ અહીંયા કહે છે કે એ 9 ભેદ રૂપ પદાર્થ છે તે જાણવા લાયક રહી જાય છે. એ તો રહી ગયા, પણ એટલે એ રહી ગયા એટલે એનું શ્રદ્ધાન નહીં, પણ શ્રદ્ધાન તો એક શુદ્ધ આત્માનું જ છે. જો શબ્દ મહત્વનો છે. અહીં તો 9 ભેદ જે છે તે 9 પદાર્થો કહેવા છે ને, એક આત્મા નહીં પણ જીવ આદિ 9 પદાર્થો દર્શન છે એમ કીધું ને, એ વ્યવહાર સમ્યક દર્શન છે. કેમ કે તેનો એ દર્શનનો આશ્રય નિમિત્ત ભેદરૂપ 9 પદાર્થો છે એટલે એ વ્યવહાર સમ્યક દર્શન કહ્યું. અને વ્યવહાર સંકિતનો વિષય છે, એ વ્યવહાર સંકિતનો વિષય કહો કે એનો આશ્રય કે હેતુ કે એનો આધાર છે એ આ 9 તત્વો 9 પદાર્થો કયા છે તે છે. એટલે એવી જે શ્રદ્ધા છે એ શ્રદ્ધા, વ્યવહાર શ્રદ્ધા, એ શ્રદ્ધાનો નિષેધ કરવામાં આવ્યો છે, એને છોડવા લાયક કહી છે. વ્યવહાર શ્રદ્ધાને છોડવા લાયક કહી છે. કોની અપેક્ષાએ? નિશ્ચય શ્રદ્ધાની અપેક્ષાએ એ શ્રદ્ધાને છોડવા લાયક કહી છે. આ બધી વાત આવી એટલે કોઈએ પૂછ્યું કે તો પછી લોકો વ્યવહારનો મહિમા કરે છે ને, કે વ્યવહાર ને નિશ્ચય બંને બરાબર હોવા જોઈએ, આવી બધી વાતો કરે છે ને. સમજ્યા ન હોય ને એટલે પછી એવી વાત થાય. વ્યવહાર ને નિશ્ચયને બરાબર સમજવાના છે, વ્યવહારને વ્યવહાર તરીકે સમજવાનો છે. એ વ્યવહાર વ્યવહાર જ છે. એને વ્યવહારને નિશ્ચય બનાવવાનો પ્રયત્ન ન કરવો. વ્યવહારને નિશ્ચય બનાવવાનો પ્રયત્ન ન કરવો. મોટાભાગના લોકો વ્યવહારના પક્ષવાળા છે ને એ વ્યવહારને નિશ્ચય બનાવવા
તરફડી રહ્યા છે. કરી તો શકતા નથી, વ્યવહાર દ્વારા કાંઈ નિશ્ચય થતો જ નથી, પણ છતાંય એ વ્યવહારની એટલી રુચિ છે ને, રાગ છે ને, એટલે એ બધો એનો મહિમા કર્યા કરે છે. ગુરુદેવ એ વાતને સમજાવે છે. અહીંયા કોઈ આ પૂછ્યું કે લોકો વ્યવહાર એમ મહિમા કરે છે ને, તે કહે છે કે બાપુ એ તો એ નિષેધવા લાયક છે એમ કહે છે. આમ છે ત્યાં પ્રભુ વ્યવહાર કારણ થાય અને એનાથી નિશ્ચયરૂપ કાર્ય થાય એ વાત ક્યાં રહી? એમાં તો એવો અર્થ થાય છે કે ખરેખર તો નિષેધવા લાયક છે, એનાથી કાંઈ નિશ્ચયરૂપ કાર્ય થતું નથી. અરે ભાઈ, અહીં તો તને સ્વ આશ્રયનો, સ્વ આલંબનનો ઉપદેશ કર્યો છે. એ જો તને ન ગોઠે, સ્વ આલંબનનો, સ્વ આશ્રયનો ઉપદેશ કર્યો છે, એ તને ન ગમે અને પર આશ્રયથી, પર આલંબનથી લાભ થાય એમ તને ગમે, એમ તને ગોઠે, તો એ તને ભારે નુકસાન છે ભાઈ. એટલે તું હવે એ વ્યવહારનો મહિમા રહેવા દે, કેમ કે એમ કરતા તો ચિરકાળ સુધી 4 ગતિની જેલ થશે. 268માં પાના ઉપર અહીંયા કહે છે કે અંદર ભગવાન એક રૂપ ચૈતન્ય મહાપ્રભુ બિરાજે છે. એની વર્તમાન શ્રદ્ધામાં એને 9 પદાર્થ નિમિત્ત થાય છે. એ 9 પદાર્થના નિમિત્તે એને એ વર્તમાન એવી શ્રદ્ધા થાય છે, તે વ્યવહાર શ્રદ્ધા છે. પેલા 9 પદાર્થ છે એને જાણતા એને જે શ્રદ્ધાન થયું એ વ્યવહાર શ્રદ્ધાન છે. એટલે એ એવા વ્યવહાર શ્રદ્ધાનની અંદર પેલા 9 પદાર્થ નિમિત્ત કારણ છે. એ નિશ્ચય શ્રદ્ધા નામ સત્યાર્થ શ્રદ્ધાન નથી. જે વ્યવહાર શ્રદ્ધા છે એ કાંઈ સાચી સમ્યક શ્રદ્ધા નથી. એને વ્યવહાર સંકિત કહો કે ઉપચાર સંકિત કહો કે ભેદરૂપ શ્રદ્ધાન કહો, બધી એક વાત છે. કેમ કે 9 પદાર્થો દર્શનનો આશ્રય છે, માટે 9 પદાર્થો દર્શન છે એમ અહીં વ્યવહાર દર્શાવ્યો છે. પણ એથી કાંઈ નિશ્ચય થતો નથી. નિશ્ચય શ્રદ્ધાન વસ્તુ જુદી છે. નિશ્ચય શ્રદ્ધાન તો પોતાના સ્વરૂપનું શ્રદ્ધાન છે. એની શ્રદ્ધાને નિશ્ચય શ્રદ્ધાન કહ્યું છે. એને સમ્યક શ્રદ્ધાન કહ્યું છે. એને સમ્યક દર્શન કહ્યું છે. હવે કહે છે કે 6 જીવનિકાય ચારિત્ર છે. આ વ્યવહારથી કહ્યું ને એની વાત સમજાવે છે. ગુરુદેવ કહે છે જુઓ, ભાષા તો જુઓ કે 6 કાયના જીવનો સમૂહ તે ચારિત્ર છે એમ કહે છે. આ વ્યવહાર ચારિત્ર 5 મહાવ્રત આદિના વિકલ્પની વાત છે. 5 મહાવ્રતની અંદર અહિંસા વ્રત છે ને, એ અહિંસા વ્રત છે એટલે એમાં 6 કાયના જીવની રક્ષાનો ભાવ, એમને અભયદાન આપવાનો ભાવ, એ હણાય નહીં, એમને દુઃખ પહોંચે નહીં, એવા ભાવની વાત કરવામાં આવી છે ને. એટલે એ વાત કરતા ગુરુદેવ કહે છે કે આ વ્યવહાર ચારિત્ર છે એ 5 મહાવ્રત આદિના વિકલ્પની વાત છે, એ વિકલ્પ રૂપ છે. આ વાત કરી એટલે પછી કહે છે કોઈએ પ્રશ્ન કર્યો કે તો પછી 6 જીવની કાંઈ ચારિત્ર છે એમ કેમ લીધું, એમ કેમ કીધું, એમ શા માટે કહેવામાં આવ્યું? ગુરુદેવ કહે છે કે કારણ કે એ વ્યવહાર ચારિત્રનો જે વિકલ્પ છે એનો આશ્રય 6 જીવની કાય છે. વ્યવહાર ચારિત્રનો જે વિકલ્પ, એ વ્યવહાર ચારિત્ર જે છે એનો આશ્રય એ શું છે? ખરેખર તો એ વિકલ્પ રૂપે છે. એનો આશ્રય શું છે? શેને કારણે છે? એમાં નિમિત્ત શું છે? તો કે જીવની કાય છે. અને 5 મહાવ્રતના પરિણામને ચારિત્ર ન કહેતા એ પરિણામમાં 6 જીવની કાય નિમિત્ત છે, તેથી 6 જીવની કાયને ચારિત્ર કહ્યું. 6 જીવની કાયને ચારિત્ર કેમ કહ્યું? ખરેખર તો શું છે? ચારિત્રમાં તો શું છે? મહાવ્રત છે, એને જ વ્યવહારથી ચારિત્ર કહેવામાં આવ્યું છે. આ તો અહીંયા 6 જીવની કાય એટલે કે એવો સમૂહ, એ જીવોનો સમૂહ છે, એને ચારિત્ર કેમ કહ્યું? તો કે એના નિમિત્તે એ ચારિત્ર હોય છે ને. જીવની દયા પાળો ક્યારે? કે એવા જે પ્રકારે જીવ છે તો એ જીવની દયા પાળી શકાય ને, એ સિવાય જીવની દયા ક્યાંથી પાળી શકાય? આ વ્રત જે છે એ વ્રત થાય કેવી રીતે? કે એવા
જ્યારે પહેલા વ્રતની વાત કરીએ તો કે એ પ્રમાણે જીવ છે અને જીવની રક્ષા કરવાનો ભાવ થયો, એટલે એમાં નિમિત્ત તરીકે જીવ છે ને, એટલે એ છે તો એવું વ્યવહાર ચારિત્ર શક્ય છે. એ જ રીતે બીજા વ્રતનો પણ વિચાર કરીએ તો એમાં પણ એમ જ છે કે આ શરીર છે ને, અને શરીરના નિમિત્તે પછી ઉપવાસ આદિ થાય છે. એ બધી જે તપની ક્રિયાઓ જે થાય છે, એ બાહ્ય તપ જે કહ્યું છે એ બધું કઈ રીતે થાય છે તો કે શરીરના નિમિત્તે થાય છે. એમાં આત્માને તો કાંઈ ખાવું નથી, આત્મા ક્યાં ખાય છે, ભાવ થાય છે. પણ એમાં ભાવ ક્યારે થાય છે કે સામે ખોરાક પણ છે અને આ શરીર પણ છે, ત્યારે એ થાય છે. એટલે એવી રીતે અહીંયા આ જે 6 જીવની કાય છે એના નિમિત્તે એવું એના 6 જીવની કાયનું એટલે એમની રક્ષાનું ભાવરૂપ ચારિત્ર હોય છે, અને એને વ્યવહાર ચારિત્ર કહ્યું છે. કેમ કે ચારિત્ર કાંઈ એ 6 જીવની કાયમાં નથી આવ્યું. ચારિત્ર તો એ મહાવ્રતમાં છે. વ્યવહાર ચારિત્ર કહ્યું એ બધા એ મહાવ્રતના પરિણામ છે, એને ચારિત્ર વ્યવહાર ચારિત્ર કહ્યું છે. પણ એ એના નિમિત્તે થાય છે, એટલે એમ કહ્યું કે 6 જીવની કાય એ વ્યવહાર ચારિત્ર છે. તો આ એક સમજ આપી. હવે આગળ કહે છે કે જે એકેન્દ્રિય આદિ નથી માનતા એની તો અહીં વાત જ નથી. બીજા લોકો એવા પણ છે, અહીંયા અમેરિકામાં તો ઘણા મળે, એવા કેટલાય મળે કે જે જીવને જીવ માનતા ન હોય, આ તો ઘણા મળે. બિચારાઓને ભાન જ નથી, આ એકેન્દ્રિય આદિ ને માનતા નથી, એની તો કહે છે કે વાત જ નથી. પણ આ તો નિગોદ સહિત એકેન્દ્રિય આદિ અનંતા અનંત 6 કાયના જીવ છે એમ માને છે. કોણ માને છે? જૈન માને છે. નિગોદને તો કોણ માને છે? બીજું તો કોઈ માનતું નથી. દિનેશ્વર ભગવાનની વાણીમાં આ વાત આવી છે, એટલે જૈનો એ નિગોદને માને છે. બીજા તો કોઈ નિગોદને માનતા નથી. નિગોદ વિશેની કલ્પના પણ એમને નથી કે નિગોદમાં કઈ રીતે જીવ છે. એટલે કે છે કે અહીંયા તો આ નિગોદ સહિત એકેન્દ્રિય આદિ અનંતા અનંત 6 કાયના જીવ છે એમ માને છે, એની વાત કરી છે. અને પછી એ કહે છે કે છે એ પ્રમાણે જીવ છે એ 6 જીવની કાય ચારિત્ર છે. કેમ ચારિત્ર છે એનું કારણ સમજાયું કે એનું નિમિત્ત પામીને એમની રક્ષાનો ભાવ આવે છે, એટલે એને જ પછી 6 જીવની કાયને જ ચારિત્ર કહી દીધું. કારણ કે એનું વલણ 6 કાયના જીવની અહિંસા એની રક્ષા ઉપર છે, એવું એનું વલણ છે, એવા એના પરિણામ છે. એ પહેલા વ્રત એટલે અહિંસા વ્રતના પરિણામ છે. 6 જીવની કાયની અહિંસામાં તો એક અહિંસા મહાવ્રત જ આવ્યું ને. કોઈએ પ્રશ્ન કર્યો, એમાં તો એક અહિંસા વ્રત જ આવ્યું, પણ આ તો 5 મહાવ્રતની વાત આપ તો આ કરતા હતા ને. બુદ્ધદેવ કહે છે કે હા, પણ એક અહિંસા મહાવ્રતમાં બીજા 4 સમાઈ જાય છે. બીજા 4 વ્રતો છે તે અહિંસાની વાડો છે. અહિંસા વ્રત પૂર્ણપણે અહિંસાનું વ્રત પૂર્ણપણે પાળવું હોય તો તમારે 12 વ્રત ને બરાબર પાળવા પડે. એ સિવાય પૂર્ણપણે અહિંસાનું વ્રત પાળી શકાય નહીં. માત્ર એકલું અહિંસા વ્રત પાળીએ અને બીજા નહીં તો એ પૂર્ણપણે જેમ પાળવું જોઈએ એમ પાળી શકાશે નહીં. એ અહિંસા વ્રત માટે બીજા વ્રત પણ જરૂરી છે. એટલે અહીંયા કહ્યું કે આ બીજા 5 મહાવ્રતમાં બાકી 4 વ્રત છે એ અહિંસાની વાળો છે. એ અહિંસા મહાવ્રતમાં આવી જાય છે. તેથી અહીં 6 જીવની કાયની અહિંસાની એક જ વાત લીધી છે. આ પ્રમાણે 6 જીવની કાય ચારિત્ર છે એમ વ્યવહાર ચારિત્ર કહ્યું છે. હવે આ રીતે વ્યવહાર ચારિત્ર ગુરુદેવે ઘણું સમજાવ્યું, ઘણો એનો વિસ્તાર કર્યો, અને હવે નિશ્ચયની વાત કરે છે. અને નિશ્ચયની વાત કરે છે પછી વચમાં પાછી વ્યવહારની પણ ફરીથી વાત લીધી છે, અને એ વ્યવહારની વાત છે એને આપણે જરા લઈએ, પછી નિશ્ચયની વાત લઈશું. 269 પાના ઉપર અહીંયા 5મા પેરેગ્રાફમાં કહે છે કે જેમ વ્યવહાર જ્ઞાનમાં શબ્દશ્રુત નિમિત્ત છે તેમ કરીને વાત કરી છે કે તેમ વ્યવહાર જ્ઞાનમાં શબ્દશ્રુત નિમિત્ત છે તેમ નિશ્ચય જ્ઞાનમાં ભગવાન આત્મા નિમિત્ત છે.
અહીં શુદ્ધ આત્માના લક્ષ્ય એના આશરે જે જ્ઞાન થયું તે થયું છે, તો પોતાથી પણ એનું લક્ષ્ય શુદ્ધ આત્મા છે એમ વાત છે. તેથી કીધું કે શુદ્ધ આત્મા જ્ઞાન છે. ના, અહીંયા નહીં, હજી ક્યાંક આગળ વચ્ચે આવે છે, આપણે આવતી વખતે લઈશું. વચમાં નિશ્ચયની વાતની વચમાં ફરી પાછી ગુરુદેવે વ્યવહારની વાત લીધી છે, આગળ એક પેરેગ્રાફમાં આવે છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે નિશ્ચયની વાત આવતી વખતે આપણે લઈશું. હવે આવતીકાલે શુક્રવારે 24 મેથી 27મી મે મેમોરિયલ ડે, એ 4 દિવસ દરમિયાન પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીની 124મી જન્મ જયંતિ ફ્લોરિડામાં, એટલે કે પોર્ટ વોશિંગ્ટનમાં ઉજવી રહ્યા છીએ, અને એના સંબંધી આપણે વાત કરી હતી. એટલે મારે પણ ત્યાં જવાનું છે, અને ત્યાંનો જે આખો કાર્યક્રમ છે એ કાર્યક્રમ અને એ કાર્યક્રમનું તત્વધારા તરફથી જે લાઈવ બ્રોડકાસ્ટ એ કરવામાં આવશે, એની એક ઈમેલ બધાને મોકલી આપી છે. એટલે એ બ્રોડકાસ્ટ તમે તત્વધારાની વેબસાઇટ ઉપર જઈ અને લાઈવ સ્વાધ્યાય, લાઈવ ઓર લાસ્ટ સ્વાધ્યાય એમ જે લખેલું છે ને, એને ક્લિક કરતાં તમને એ પ્રસારણ જોવા મળશે. અને એ સિવાય આપણે આ કોન્ફરન્સ ફોન છે, એ કોન્ફરન્સ ફોનમાંથી પણ એને આપણે સાંભળી શકીશું, એવી પણ વ્યવસ્થા કરીશું. તો આવતીકાલે રાત્રે આપણો સ્વાધ્યાય, રેગ્યુલર જે સ્વાધ્યાય આપણે આ સમયસારનો કરીએ છીએ એ નહીં કરીએ, પણ એને બદલે આવતીકાલ જે પ્રોગ્રામ શેડ્યુલ થયો છે એ પ્રોગ્રામ તમે એટેન્ડ કરી શકશો. અને એમાં મારી બીજી સેશન છે, પહેલી સેશન રાજુભાઈની છે, ત્યાર પછી મારી બીજી સેશન છે 8:40થી 9:40ની. એટલે એ બધા સમય ઈસ્ટર્ન ટાઈમ છે, એટલું ધ્યાન રાખશો. એ બધા ટાઈમ ઈસ્ટર્ન ટાઈમ છે. તો આવતીકાલનો સ્વાધ્યાય આપણે નહીં કરીએ. ત્યાર પછીથી સોમવારનો સ્વાધ્યાય આપણે રાબેતા મુજબ જેમ કરીએ છીએ તેમ કરીશું. તો સોમવારના સ્વાધ્યાયમાં આપણે આ નિશ્ચયની વાત લઈશું. હવે આજના સ્વાધ્યાય સંબંધી આપના પ્રતિભાવ કે પ્રશ્ન હોય તો આપણે વિચાર કરીએ. તો સુખધામ બોલી અને આજનો સ્વાધ્યાય પૂરો કરીએ. જય જિનેન્દ્ર પ્રભુ.